હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું આખા રીંગણાનું શાક. તો એના માટે મેં આલુ સેવ, લસણવાળી ચટણી, તલ, શિંગદાણા, ટમેટું, લીંબુ ને ધાણા લઈ લીધા છે. તો હવે આપણે શિંગદાણાને ક્રશ કરી લેવાના છે અને સાથે સેવને પણ ક્રશ કરી લેવાની છે. અને એક બાઉલમાં શિંગદાણા, સેવ અને 2 મોટી ચમચી તલ લઈ લેવાના છે. ત્યારબાદ લસણની ચટણી એડ કરી દેવાની છે. ત્યારબાદ ધાણા એડ કરી દેવાના છે. ત્યારબાદ અડધું ટામેટું, ત્યારબાદ 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અડધી ચમચી. ત્યારબાદ 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ અને 1 ચમચી ઓઇલ લઈ લેવાનું છે. હવે આ મિક્સચરને આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો કંઈક આવું જ લાગશે. હવે અહીં મેં રીંગણા એક સરખી સાઈઝના નાના નાના ધોઈ લીધા છે અને તેને આવી અલગ રીતે કટ મૂકવાની છે. નોર્મલી બધા એક જ સાઈડ કટ મૂકે છે આવી રીતે, પણ હું આવી રીતે કટ મૂકું છું જેથી આખા રીંગણામાં મસાલો પોગી જાય છે. તમે જોઈ શકો છો, એક કટ ઉપરથી અને બીજી કટ ક્રોસમાં નીચેથી, જેથી તમે જોઈ શકો છો કે મારો મસાલો આખા રીંગણામાં પહોંચી જશે. હવે એક કુકરમાં તેલ લઈ લીધું છે, એમાં જીરું, હિંગ એડ કરી દીધા છે. ત્યારબાદ આપણા રીંગણા અને બટાકા એડ કરી દીધા છે અને તેને 20% સોતે કરી લીધા છે. ત્યારબાદ મારો બચેલો મસાલો હતો તે મેં તેમાં એડ કરી દીધો છે. થોડું મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું, આટલા ઉપરથી બટેટાના ભાગના મસાલા એડ કરવાના છે આપણે. તમે જોઈ શકો છો મારો મસાલો એકદમ ચડી ગયો છે. હવે મેં 1 કપ પાણી લઈ લીધું છે. એમાં રીંગણા અને બટાકા ડૂબે એટલું પાણી મેં એડ કર્યું છે. ત્યારબાદ શાક થોડુંક ઉકળે એટલે તેમાં મેં કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથીનો એક અલગ જ ટેસ્ટ આવે છે જમવામાં. તો છે ને બધી અલગ જ મારી ટ્રીક, તો તમે પણ આ બધી ટ્રીક ઘરે ટ્રાય કરજો જરૂરથી. તો મારા 50% રીંગણા કૂક થઈ ગયા છે. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ વગાડી લેવાની છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ આખા રીંગણા બટાકાનું શાક ગ્રેવીવાળું. અહીં મેં કોરિયાન્ડર સ્પ્રિંકલ કરીને ગાર્નિશ કરી લીધું છે. તો તૈયાર છે મારું આખા રીંગણાનું શાક.